સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી। ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેની સાથે સગાઈ થઈ તેણે જ આ યુવતીની હત્યા કરી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો। ગળાના ભાગે ચપ્પુના ઘા મારી એને મારી નાખવામાં આવી હતી, જેની સાથે સગાઈ થઈ તેણે જ આ યુવતીની હત્યા કરી છે। બીજા સાથે અફેર હોવાની શંકાના દાયરામાં આ હત્યા કરવામાં આવી છે। હત્યારો હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ઘટનાની જાણ વરાછા પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સર, વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે। જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે। હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।